108 એમ્બ્યુલન્સના સેવાના સ્ટાફની ઘોર બેદરકારીને કારણે દર્દીનું મોત થવાનો ગંભીર આક્ષેપ। જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓ માટે જે સેવા આશીર્વાદરૂપ ગણાય છે તે 108 એમ્બ્યુલન્સ સેવાનો શરમજનક ચહેરો વડોદરામાં સામે આવ્યો છે। વડોદરાના પ્રિય લક્ષ્મી મિલ વિસ્તારમાં એક દર્દીની તબિયત અચાનક લથડતા પરિવારજનોએ તાત્કાલિક 108ને ફોન કર્યો હતો। કટોકટીના આ સમયે જ્યારે એક સેકન્ડ કિંમતી હોય છે ત્યારે આ એમ્બ્યુલન્સ અડધો કલાક જેટલી મોડી પહોંચી હતી, પરંતુ આઘાતજનક બાબતો ત્યારે સામે આવી જ્યારે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી સ્થાનિકોના આક્ષેપ અનુસાર 108નો ડ્રાઈવર અને તેની સાથે રહેલી મહિલા કર્મચારી ભાવિકા સુથાર બંને દારૂના નશામાં ચૂર હતા। સ્ટાફની આવી સ્થિતિ જોઈને અને દર્દીની હાલત વધુ ગંભીર બનતા આખરે સ્થાનિકોએ તાત્કાલિક બીજી 108 એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી। સમયસર સારવાર ન મળવાને કારણે અને સ્ટાફની આ ગુનાહિત લાપરવાહીને લીધે આખરે દર્દીએ દમ તોડી દીધો હતો। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। મળતી માહિતી મુજબ આ લાપરવાહ સ્ટાફ છેલ્લા 7-8 વર્ષથી ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે। આ ગંભીર મામલો સયાજીગંજ પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો નોંધીને બંને કર્મચારીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બપોરે 3:30 વાગ્યાની ઘટના છે સાહેબ। મારી સાડીની તબિયત બગડી, ઘરેથી ફોન આવ્યો, હું સિટીમાં હતો, ઘરે આવ્યો 108 બોલાવેલી આ લોકોએ, મારા ઘરવાળાએ। તો 108વાળા છે ને બંને મેડમ હતા એ પીધેલી હાલતમાં હતા। 108ને કંઈ અમને કામગીરી આપી નહીં, એટલે અમે પછી સયાજીગંજ પોલીસ સ્ટેશન ફોન કર્યો। સયાજીગંજ પોલીસ સ્ટાફ આવી અને તરત જ કાયદેસર કાર્યવાહી કરી પેલા બેનને લોકઅપમાં નાખી દીધા છે અને એમના ઉપર ગુનો દાખલ કર્યો છે। અને પોલીસે એમ્બ્યુલન્સ બીજી બોલાવીને મારા સાડીને ગોત્રી હોસ્પિટલમાં એડમિટ કર્યા, ત્યાં મૃત્યુ જાહેર કર્યા છે। પોલીસનો અમને ફૂલ સપોર્ટ છે। અમે ખૂબ આભાર માનીએ છીએ પોલીસ સ્ટાફનું, સયાજીગંજ પીઆઈ સાહેબનું।